બોલો રામચંદ્ર ભગવાન કી જય। આજે ધાંગધ્રા તાલુકાની બાજુમાં એક નારીચાણા ગામ આવેલું છે। ત્યાં હનુમાનજી મહારાજ સ્વયં પ્રગટ થયા છે અને એવી લોકવાયકા છે કે દર વર્ષે હનુમાનજી ચોખાના દાણા જેટલા વધે છે અને ડાબા પગમાંથી પરું નીકળે છે। અને હનુમાનજીનો કારતક મહિનો છે એટલે હનુમાનજીનો મહિમા બહુ ઘણો બધો હોય છે। એટલે દર કારતક મહિનાના જેટલા શનિવાર આવે ત્યાં અહીંયા મેળો ભરાય છે અને દૂર દૂરથી યાત્રિકો આવે છે, ચાલીને પણ ઘણા બધા આવે છે। અને જે કોઈ યાત્રિકો આવે એના માટે પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે અને જે કોઈ યાત્રિકો આવે એની દાદા બધાની મનોકામના પરિપૂર્ણ કરે છે। યાત્રિકો બધી બાજુથી આવતો હોય, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, આજુબાજુના બધા ગામના તો આવે, પણ દૂરથી નહીં ઘણા બધા આવે છે। અમદાવાદ છે, મોરબી છે, બોમ્બે છે, એ રીતે બધી જગ્યાએથી માણસો આવતા હોય છે દર્શન માટે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના પ્રતાપપુર ચંદ્રાસર ગામનો વતની છું। મારું નામ કરશનભાઈ શેખલિયા છે। હું અહીંયા દર શનિવારે હનુમાનજી મહારાજના દર્શન કરવા આવું છું। અમારા બાજુનું જ આ નારીચાણા ગામ છે। હનુમાનજી મહારાજનું સુંદર ધામ છે। ગુજરાતભરમાંથી અહીંયા લોકો દર્શન માટે આવે છે। અહીંયા લોકો માટે ખૂબ સારી સુવિધાઓ પણ આપવામાં આવે છે। ભોજનની વ્યવસ્થા પણ અહીંયા ટ્રસ્ટ તરફથી, મંદિર તરફથી વિનામૂલ્યે કરવામાં આવે છે। ખૂબ જ સરસ મજાનું આ હનુમાનજી મહારાજનું મંદિર છે અને આસ્થાનું એક સરસ કેન્દ્ર છે। અહીંયા આવીએ એટલે આપણી મનોકામના પૂર્ણ થાય છે। હું છેલ્લા 15 વર્ષથી અહીંયા નિયમિત આવું છું અને ખાસ કરીને કારતક મહિનામાં તો અવશ્ય આવું જ છું। બોલો શ્રી નારીચાણિયા હનુમાનજી મહારાજ કી જય। ધાંગધ્રા તાલુકાનું આશરે 15 કિલોમીટર ગામ નારીચાણા, ત્યાં સ્વયંભૂ નારીચાણા દાદા હનુમાનજી સ્વરૂપે સાક્ષાત બિરાજમાન છે। તેમને ડાબા પગમાંથી પરું નીકળે છે અને દેશ વિદેશ તથા રાજકોટ, અમદાવાદ, મોરબી, ધાંગધ્રા, સુરેન્દ્રનગરથી અનેક માણસો દર શનિવારે દર્શન કરવા આવે છે અને દાદાનો પ્રસાદ સ્વરૂપે અહીં અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે અને તે પણ મંદિર તરફથી પ્રસાદ વિનામૂલ્યે આપવામાં આવે છે। અંદાજે કારતક મહિનાના શનિવારે 5 થી 10 હજાર જેટલું માણસ હોય છે।